જનાંતિકેના નિબંધોમાં જોવા મળતું થોડું ઘણું ચિંતન ને પછીથી જે વધે છે જેનું પ્રમાણ એ સુરેશભાઈના વ્યક્તિત્વ સાથે સુસંગત છે. પાછળથી ચિંતનની માત્રા વધી પણ નર્યા ચિંતનાત્મક નિબંધો લખવાનું એમના સ્વભાવમાં નથી. વર્ષા વેદન નિબંધમાં કહે છે, આથી જ તો આ ઋતુની વેદનાને આપણે ઐહિક સુખ દુઃખ સાથે સંબંધ નથી. અહીં કશું પાયમાં તેની વેદના નથી. આ વેદનામાં વેદન છે, એક નવી અભિજ્ઞતા છે, જેનો અત્યાર સુધીમાં આપણે જે જાણ્યું એની જોડે એકદમ સંબંધ બેસાડી શકાતો નથી. હું એક બે નિબંધો જનાંતિકે સિવાયનાની ચર્ચા પણ કરીશ, કારણ કે તો જ સમગ્ર સુરેશભાઈની વાત આપણે કરી શકીએ. એમના કેટલાક નિબંધો પર ફિનોમિનોલોજીનો કે અસ્તિત્વવાદનો પ્રભાવ છે. અનુભૂતિને પ્રત્યક્ષપણે કે અંતરાય વગર ગ્રહણ કરનાર પર જ આવો કોઈ પ્રભાવ પડી શકે, નહીતર અસ્તિત્વવાદના નામે કંઈ ભળતું જ પ્રગટે. 1955-56માં લખાયેલા નિબંધો જે જનાંતિકેમાં ગ્રંથસ્થ થયા છે એ નિબંધોમાં પણ અપરોક્ષ અનુભૂતિ પર ભાર મૂક્યો. આના અનુસંધાનમાં જ સત્ય વિશે એમણે કહ્યું, સત્ય કંઈ તર્કથી નક્કી નથી થતું. એની પ્રમાણભૂતતા તો વ્યક્તિના અપરોક્ષ અનુભવમાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે તો આવા નિબંધોમાં મોઢામાંથી નીકળેલ શબ્દ, આંખમાંથી નીકળેલી દૃષ્ટિ અને સ્પર્શ દ્વારા થતો આત્મવિસ્તારની વાત સુરેશભાઈ કરે છે. એ રીતે ચિંતન ઇન્દ્રિય બોધની સમાંતરે ગતિ કરે છે અને એને આસ્વાદ્ય બનાવનાર તત્વ છે એમની શૈલી. સુરેશ જોશી જીવનના સર્વાંગી સ્વીકારમાં માનતા. ચેતનાની પરિધિમાં આવતી કોઈ પણ ઘટનાને, અનુભૂતિને તેઓ જતી કરવા તૈયાર નથી. જગતને ગ્રહણ કરતી કર્મેન્દ્રિયોને અને તેમના દ્વારા થતી અનુભૂતિને એમણે મહત્ત્વ આપ્યું છે. એ રીતે એ પોતાની સંવેદનાને અખંડ રાખીને જીવે છે. એટલે જ સ્પર્શબધીર કે ચક્ષુબધીર માણસો એમને પસંદ નથી. આપણા નિત્ય પરિચિત પદાર્થોના જુદા રૂપ હંમેશા એમના આકર્ષણનો વિષય રહ્યા છે. અંધકારના વિવિધ રૂપ એમના નિબંધોમાં કેટલા તો આસ્વાદ્ય રીતે પ્રગટ થાય છે. એ કહે છે, રાત્રિના જુદા જુદા પ્રહરે અંધકારના બદલાતા જતા રૂપ અને પોત જોયા કરું છું. બાળપણમાં કેવળ તાવની ઉષ્માથી લપેટાઈને નિર્જન ઓરડામાં સૂઈ રહેતા ત્યારે બંધ કરેલી આંખોની અંદર રૂંધાઈને જે અંધકાર ધૂંધવાતો હતો તેનું રૂપ કોઈવાર આજે દેખાય છે. વાઘની ત્રાડના બખિયા ભરેલો અંધકાર પણ ક્યારેક ફરી નજરે ચડે છે. તો કોઈક વાર મોગરો, આંબાનો મોર અને લીમડાની મંજરીની સુવાસના ત્રણ તંતુના ઝીણા શરબતી મલમલના વણાટવાળો અંધકાર પણ દેખાય છે. કેવું અદ્ભુત લાગે આખું જગત. એમણે અવારનવાર અનેક સ્થળે પ્રત્યક્ષતાના અદમ્ય આકર્ષણની વાત કરી છે. એટલી હદે કે પરોક્ષ રીતે જીવન જીવવાની પ્રક્રિયાને સુરેશભાઈ નિર્માનુષીકરણ, અમાનવીયકરણ જેને આપણે કહીએ છીએ, એ નિર્માનુષીકરણ તરીકે ઓળખાવે છે. એક બીજા પ્રકારનું અમાનવીકરણ પણ યંત્રયુગમાં વિકસ્યું. એમાં માનવી પોતાના ચહેરા પર ઢોળ ચડાવીને જીવવાનું પસંદ કરે છે અને એટલે જ એવા ક્રોમિયમ પ્લેટેડ સૌજન્ય સામે સુરેશ જોશીને ભારોભાર તિરસ્કાર છે. અને છતો થાય એ રીતે તેઓ આલેખવા જાય છે. શૈલી કટાક્ષસભર ઉપાલંબ પ્રધાન બની જાય છે. આવા સૌજન્યધારીઓએ શિશુ સહજ મુગ્ધતા ખોઈ નાખી છે. જે મુગ્ધતા સાચવી શકે છે તે કોઈનાય જગતમાં જઈ શકે છે. આપણે
બે નિબંધો સરખાવીએ, એક ઢીંગલીઓની દુનિયામાં અને બીજો મધુમાલતીનું દુઃસ્વપ્ન. પહેલી નજરે બંનેમાં શિશુ સહજ વિસ્મય તમે જોઈ શકો. પહેલીમાં બાળ વાર્તા કે પરિકથાની સામગ્રી છે. ઢીંગલીઓની દુનિયામાં કઈ રીતે પહોંચાય એની વાત કરી છે. બીજા નિબંધમાં પરિકથાની હળવી શૈલી પાછળ રહેલો વિષાદ બહુ જ ભારે છે. એના વિશે પાછળથી સુરેશ જોશીએ એક મુલાકાતમાં સ્પષ્ટતા કરી આપી છે. બુદ્ધિ આપણને પરોક્ષ રીતે જીવવાની ફરજ પાડે છે, એટલે હંમેશા બુદ્ધિને શંકાની નજરે જોવામાં આવે છે. બૌદ્ધિક પ્રવૃત્તિ નર્યો વ્યાયામ એવો પણ એમનો એક નિબંધ છે. સુરેશ જોશી યાંત્રિકતાની પડછે અથવા તેના વિરોધમાં જીવંતતા, વ્યક્તિત્વની અખંડતામાંથી એમની અંદરના નિબંધોમાં જીવંતતા પ્રગટી છે. આ અખંડતા ધરાવવી એટલે પંચેન્દ્રિયથી જગતને માણવું. આ માણવા માટેના નિમિત્ત અસામાન્ય કે અસાધારણ હોય એવું જરાય જરૂરી નથી. એટલે વરસાદ પડે તો એનો પણ અનેરો આનંદ. એટલું જ નહીં, એવી ઘટનાની અનુભૂતિ એટલી ઉત્કટ હોય કે આસપાસના અસબાબને પલટી નાખે. દાખલા તરીકે વરસાદની અનુભૂતિ સુરેશભાઈ પાસે બોલાવડાવે છે. મારું લાકડાનું બારણું વનનો કોઈ વૃક્ષરાજ બનીને ઝૂમે છે. મારી પથારીની ચાદર નીચે કપાસના કાલાનો હિલ્લોળ આંદોલિત થઈ ઉઠે છે. જૂઈની કળી જોઈને કેવા કેવા જગતમાં પહોંચી જવાય છે એ અપૂર્ણતાનો વૈભવ એ નિબંધમાં તમે જોઈ શકો છો. જીવનમાં સામાન્ય રીતે નગણ્ય લેખાતી ઘટનાઓને સુરેશ જોશીએ હંમેશા પુરસ્કારી છે. સર્જક પ્રતિભા વડે એ નગણ્ય ઘટનાઓ પછી નગણ્ય રહેતી નથી. તમે એમના કોઈ પણ નિબંધો જુઓ, તમને આ વસ્તુની પ્રતીતિ થશે. નાનકડી કૂંપળ પર વરસાદનું તોળાયેલું ટીપું જોઈ અને કહે છે, કૂણી કૂંપળ પર વરસાદનું ટીપું. ટચલી આંગળી પર ભગવાને ગોવર્ધન પર્વત તોળ્યો હશે કે કેમ એની તો ખબર નથી, પણ ટચુકડી કૂંપળની અણી પેલા ટીપામાંના સમગ્ર આકાશને તોળે છે. એ વાત તો બિલકુલ સાચી. તમે અભિવ્યક્તિની તાજગી તો જુઓ. સમાજની દૃષ્ટિએ આ બધી વાતોનો કશો અર્થ નથી. કોઈ માણસ ડાંગરના ધરું, ધૂળિયા રતાશ પડતા પ્રાણી, ઝળુંબેલું આકાશ જોઈને બેસી રહે અને વાતો કર્યા કરે તો સમાજ એને નિરર્થક પ્રલાપ ગણી કાઢે. પણ આ બધા વડે જ જનાંતિકેના નિબંધો જીવંત બન્યા છે. સુરેશ જોશીએ જ્ઞાનને બદલે વિસ્મયનો મહિમા પહેલેથી જ સ્વીકાર્યો છે. સર્જક માત્રમાં રહેલો વિસ્મયનો સ્થાયી ભાવ તેને ક્યારેય ત્યાગ અને વૈરાગ્યનો પુરસ્કર્તા બનવા ન દે. જીવનને મુગ્ધતાથી જોવાની જ ફરજ પાડે. મુગ્ધતા વિદગ્ધોના હાથે હાંસી પાત્ર નીવડે છે એ જાણવા છતાં એમના નિબંધોમાં મુગ્ધતા અને વિસ્મય ભારોભાર છે. અને એમનાથી મોટો વિદગ્ધ બીજો કોણ? અહીં સ્પર્શ સુખની કેટલી બધી વાત આવે છે. ક્ષિતિજના અર્ધ નિમિલિત ચક્ષુમાં કામ વિહવળ કપોતીની આંખની રતાશ જોઈ ન હોત કે નિસંકોચ બનીને કહ્યું ન હોત, કોઈનો દૃઢ, બલિષ્ઠ, વન્ય, અસંયત સ્પેશિયલ અનુરાગ જો પોતાના તરફ મને ખેંચે નહીં તો શિમળાના રૂની જેમ અહીં તો મારું બધું ઉડી જવા બેઠું છે. શિમળાનું રૂ જોયું હોય એને આ સમજાય. વધુ પ્રગલ્ભ બનીને કહી નાખે છે, સ્પર્શના ચક્ષુ ખોલવાના આ દિવસો છે.
ઉપસી આવેલી પુષ્ટતાની ધૃષ્ટતા શું દૃષ્ટિનો વિષય છે? ગુલાબ જોઈ તરત કહે, એક પાંખડીને અડીને રહેલી બીજી પાંખડી કશા વજનનો દાબ પામતી નથી. ગાલને અડીને ગાલ રહ્યો હોય એવા સ્પર્શ સુખની કલ્પનાને ઉત્તેજિત કરે છે. દિવસો સુધી ફૂલને સ્પર્શા ન હોય, કોઈની ગ્રીવાની સુંવાળી રૂંવાટીને પંપાળી ન હોય, વૃક્ષની ઘટાના સ્પર્શના મખમલમાં દૃષ્ટિને આળોટવા દીધી ન હોય, તે છતાં મનને એનું દુઃખ ન થાય, કશું કઠે નહીં, એવા લોકો પણ હોય છે. ક્યાં છે સોનું નિબંધની અંદર કહે છે. જેની પ્રકૃતિ આ પ્રકારની હોય એને મન ઇન્દ્રિય પ્રત્યક્ષોનું જગત જ સર્વસ્વ હોય. એવો જીવ તો એમ જ કહે, વૈરાગ્ય કેળવવાનું મને સદા અઘરું લાગે છે. ભગવાને ઇન્દ્રિયોનો સ્વભાવ જ બહિર્ગામી કર્યો હોય તો એને પરાણે પાછી અંદર વાળનારા આપણે કોણ? પરંતુ ઇન્દ્રિય જગતને માત્ર સાક્ષી બનીને જોઈ રહેવાની અહીં વાત નથી. જગત સાથે તન્મય ભવન ન થાય ત્યાં સુધી એ પદાર્થોના રૂપ પામી શકાતા નથી. આ વાતને એ આમ મૂકે છે, દરેક પતંગિયાની સાથે હું પાંખ ફફડાવીને ઉડું છું. ધૂળમાં નહતી ચકલી જોડે હું પણ ધૂળ સ્નાન કરું છું. એક ડાળ પર કૂદતી ખિસકોલી સાથે હું પણ શાખા મૃગ બનીને મહાલું છું. આંખ પણ સહેજ સરખી ફરકાવ્યા વિના સ્થિર નિસ્તબ્ધ કાંચીડાની સાથે હું પણ યોગીની જેમ ધ્યાનસ્થ બની જાઉં છું. આપણે જોઈ શકીએ છીએ કે પ્રકૃતિથી પ્રભાવિત થવું એ આ સર્જકની પ્રકૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં ઉછરેલા આ સર્જકના શ્વાસમાં અને લોહીમાં ભારતીય પ્રાણ ધબકે છે. સુરેશ જોશીએ અવારનવાર પ્રકૃતિ પ્રત્યેનું આકર્ષણ વર્ણવ્યું છે. રહસ્યમયી પ્રકૃતિ નિત્ય નવા રૂપ પ્રગટ કરતી એમણે અનુભવી છે. આ પ્રકૃતિ પ્રેમની ઉત્કટ અનુભૂત પ્રતીતિ અગોચર દૃષ્ટિ સીમાની જે બહાર છે, અમૂર્ત છે, એનું ઇંગિત મળતા જ આપણે કદી ન અનુભવેલા એવા આનંદથી વિહ્વળ નહોતા બની ઉઠ્યા. એવા આનંદ મિશ્રિત ઉદ્ગારમાં નિબંધોની કલ્પના સૃષ્ટિમાં અને સર્જકે જોયેલા જગતમાં આપણને મળી રહે છે. પ્રકૃતિને એમણે હંમેશા શિશુના વિસ્ફારિત નેત્રે જોઈ છે. નહીતર લીમડાની નવી ખીલેલી સહેજ તામ્રવર્ણી કૂંપળમાંથી ચડાઈને આવતો સૂર્યનો તડકો, આ સુરેશભાઈના શબ્દો છે, કે સુકાઈ ગયેલા ઘાસમાં ઝાકળની ભીનાશ, કે ધુમ્રસેરની કૂણા તડકામાં ઊંચે જતી સળગાવેલા પાંદડાની ભૂરાશ, કે પથ્થરમાં ઈશ્વરનો ઉષ્માભર્યો સ્પર્શ તેઓ અનુભવી શક્યા ન હોત. અથવા એમ ન કહેત કે પવન સગી માએ નહીં ફેરવ્યો હોય એવો વાલભર્યો હાથ મારા શરીરે ફેરવી જાય છે. શૂન્યની ગર્તામાં સરકી જવાના હોય એવે વખતે પંખીનો પડછાયો તેમને કોઈના ઉષ્માભર્યા હાથની અનુભૂતિ કરાવે છે. ટૂંકમાં આસપાસના જગતથી પર રહીને જીવવાનું એમણે પસંદ કર્યું નથી. જગત સાથે અનુસ્યુત થઈને જીવી નહીં શકું તો જગન્નાથ કોણ છે એની મને ખબર શી રીતે પડે? એમણે વેદના વિષાદથી મોં ફેરવું નથી, પણ એ વેદનાના મારણ તરીકે પ્રકૃતિને જોઈ છે. એટલે જ મોગરાની ગંધ વડે જીવન અને મરણ વચ્ચેની નિસ્તબ્ધતા પણ દૂર થાય. અથવા તો સાંજે લીમડાની છાયામાં વિષાદનું ધણ હોય તો રાતે ગ્રહ નક્ષત્ર જુઓ એટલે એ વિષાદ દૂર થઈ જાય, એમ પણ સુરેશભાઈ કહે છે. સર્વાશ્લેષી ચેતનાને કારણે સુરેશ જોશી તૃણથી માંડી વિરાટનું ગૌરવ કરી શક્યા છે. ચરાચરમાં એ પોતાની વ્યક્તિતા જુએ છે. વર્તમાન સમય અને સ્થળની સીમાઓને અતિક્રમીને પોતાની વ્યક્તિતાને જગતભરની અસ્તિતાઓથી સભર બનાવે છે. આવી વ્યક્તિની ચેતના પ્રાગ ઐતિહાસિક હોય
એમાં કશી નવાઈ નથી. એટલું જ નહીં, જીવનની સમગ્રતાના આગ્રહને કારણે માનવીનું પગલું પણ પડ્યું નથી એવી ગાઢ વનરાજીનો ઉચ્છ્વાસ, અને બીજી બાજુ હિટલરની યાતના છાવણીની ગેસ ચેમ્બરમાંથી ઉડતી માનવીની રાખ પણ એમને સ્પર્શે છે. ચૈત્રની બળતી બપોર અથવા ચૈત્રની ચાંદની, આનંદ અથવા આંસુ, આવા વિકલ્પ તેઓ સ્વીકારતા નથી. સમય વિશેના નિબંધોમાં જીવન વિશેનો વ્યાપ જોવા મળે છે. આનો અર્થ એવો નથી કે સ્વત્વથી એ સભાન નથી. પોતાથી દૂર રહીને કે નિકટ રહીને તેઓ સ્વત્વને જાળવી રાખવા માંગે છે. આ સ્વત્વને ઘૂંટી ઘૂંટીને એટલું તો નક્કર બનાવ્યું છે કે એને 100 સૂરજ ઓગાળી ન શકે, 49 મરુત એટલે પવન ઉડાડી ન શકે, 7 સાગર એને ડૂબાડી ન શકે. ઊંઘના પોત નિબંધમાંથી આ છે. આ વડે જ પદાર્થના નવા નવા રૂપ તેઓ જોઈ શક્યા છે. સૃષ્ટિનું અનાવૃત રૂપ જોવા સદા આતુર સુરેશ જોશીને થતી પ્રસન્નતા આપણે એમની શૈલીમાં જોઈ શકીએ છીએ. પરિચિત આકારોની ભૂમિતિથી ટેવાઈ ગયેલી આંખોને નવા રૂપ જોવાની દીક્ષા આપવાનું પણ આ જ મુહૂર્ત છે, એવું એ કહે છે. એમના કોઈ પણ નિબંધ સાદ્યંત એક શૈલીમાં લખાયેલ નથી. લલિત નિબંધ નામે ઓળખાતું સ્વરૂપ એક શૈલીમાં લખી પણ ન શકાય. ભિન્ન ભિન્ન શૈલીઓમાં સુરેશ જોશી જે સરળતાથી અને સ્વાભાવિકતાથી આવન જાવન કરી શકે છે એ એમના સર્જક કર્મનો વિશેષ છે. આના ઉત્તમ નિદર્શન માટે એમનો પહેલો જ નિબંધ ગંધ, અભિજ્ઞાનની મુદ્રિકા, એને તમે વાંચી શકો. એના ઉત્તરાર્ધમાં, નિબંધના ઉત્તરાર્ધમાં શૈશવના વિસ્મયસભર જીવનની વાત કરતા સુરેશભાઈ કહે છે, આમ જાણે કે એની ચાવીથી નવા નવા જગત ખુલતા જ જાય. આટલું કહી તરત શૈલી બદલે છે. પછી આપણે મોટા થઈએ, ડાયા ડમરા થઈએ ત્યારે અર્થાંતર ન્યાસના પોટલા બાંધતા થઈ જઈએ. પહેલા વાક્યમાં વિસ્મયજન્ય સૃષ્ટિની વાત સાવ હળવી પરિકથાની શૈલીમાં આવી, જ્યારે બીજા વાક્યમાં શૈશવ ખોઈ નાખેલા જગતની, શાણપણવાળા જગતની, શૈશવ ખોવાય પછી જ શાણપણ આવે છે, શૈશવ ખોઈ નાખેલા જગતની, શાણપણવાળા જગતની વાત આવે છે. એટલે શૈલી કટાક્ષસભર બને છે. આના પછી તરત પાછી કથનાત્મક શૈલી આવે છે. એ કહે છે, મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું, વનમાં વાઘ હતા, રીંછ હતા, એક નદી હતી, એનું નામ ઝાંખરી. નાના નાના પેટા વાક્યો, પુનરાવર્તિત થતો અન્વય અને છેલ્લે આવતું ક્રિયાપદ વગરનું વાક્ય કથનાત્મકતાને પૂરેપૂરી પુષ્ટ કરી આપે છે. સર્જકની સાથે ભાવક પણ બહુ સરળતાથી આ બધા જગતમાં અવર જવર કરતો રહે છે, કરી શકે છે. નિબંધ આમ પણ આત્મનેપદી રચના છે. પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધી સર્જક આપણી સામે જ છે એ રીતે સતત એનો અવાજ આપણને સંભળાય છે. જેવી રીતે નિબંધ વાંચતી વખતે સર્જકનો અવાજ સંભળાયા કરે છે, એવી જ રીતે લખતી વખતે શ્રોતાને નજર સમક્ષ રાખવામાં આવે છે. જનાંતિકેની પ્રસ્તાવનામાં જે મેં તમને વાત કરી આગળ જ, એમાં આ વાત કહેવાય છે. શ્રોતા સાથે સર્જક જુદા જુદા સંબંધ રાખી શકે. એ કાં તો આત્મીય, કાં તો તટસ્થ, કાં તો વડીલશાહી હોઈ શકે. સુરેશ જોશી પોતાના શ્રોતા સાથે શૈલી બાબતે આત્મીય સંબંધ રાખે છે. એ ક્યારેય વડીલ બનીને શ્રોતાને ઉપદેશ આપવા બેસતા નથી, આદેશ આપતા નથી. એટલે જ અહીં આજ્ઞાર્થનો ઉપયોગ બહુ ઓછો છે. પોતાની જાતને વ્યાસપીઠ પર રાખીને એ વાત નથી કરતા. એમની શૈલી ઉદ્બોધાત્મક નથી. વ્યાસપીઠ પર બેસી રહેનાર વચ્ચે વચ્ચે શ્રોતાઓનું જનમનોરંજન કરવાનો પ્રયત્ન કરે, એની ખુશામત કરે. આ નિબંધોમાં તમને એવું કશું પણ જોવા નહીં મળે. આત્મીયતાના હક દાવે શ્રોતાઓ માટે કટાક્ષનો ઉપયોગ થાય છે.
કથનાત્મક શૈલીના ઉપયોગ વખતે પણ શ્રોતાઓને સંતોષવા બીજી કોઈ યુક્તિ પ્રયુક્તિઓનો સુરેશભાઈ આશરો લેતા નથી. શ્રોતાની નિકટ જવા માટે નિબંધનું માધ્યમ એમણે ગોષ્ઠી રૂપે યોજ્યું છે. અહીં શૈશવના સંસ્મરણો અવારનવાર આલેખાયા છે. જીવનમાં ગમે એટલી મોટી ઉંમરે પણ પોતે ટકાવી રાખેલા શૈશવનો વિસ્મય ભાવ આસપાસના જગતમાંથી, વાતાવરણમાંથી અદૃશ્ય થઈ ગયો છે. આને કારણે સુરેશ જોશી એક પ્રકારની હદપારી અનુભવે છે. આ હદપારીની સભાનતા હંમેશા એમને ભૂતકાળમાં ધકેલે છે. પોતાના અને બીજાઓના વાતાવરણ વચ્ચે સંવાદ રચાતો નથી. પરિણામે હંમેશા પ્રત્યાખ્યાનનો શાપ વેઠીને જીવે છે. પ્રત્યાખ્યાન એટલે ન ઓળખવું. શકુંતલાને જે રીતે દુષ્યંત તરફથી પ્રત્યાખ્યાન, પાછા ફરવું પડેલું, ઓળખાણ નહોતી પડી. એટલે કે છે પણ પોતાની નિકટ જે છે ત્યાં સુધી પોતાનો શબ્દ પહોંચે નહીં. પહોંચે તો એ ઠાલો થઈને પાછો વળે. ત્યારે એ પાછા વળેલા શબ્દોનો મોક્ષ શી રીતે કરો? કદાચ આ પ્રત્યાખ્યાને જ એમને પ્રકૃતિ તરફ વાળ્યા છે. પ્રકૃતિએ જુદી રીતે આત્મવિસ્તાર માટેનું નિમિત્ત પૂરું પાડ્યું. પણ આ આત્મવિસ્તારની વાત એટલી બધી સરળ નથી. એટલે જ પ્રાગ ઐતિહાસિક ચેતનામાં એ કહે છે, આત્મવિસ્તાર કરવાની મજ્જાગત ઝંખના અને એને પરિણામે ઊભી થતી ગૂંચ. એવી સ્થિતિમાં માનવીની આંખમાં રોષનો તણખો દેખાય છે. જો માનવી રહેવું હોય તો એ તણખો કજળી જવો ન જોઈએ, ઠરી ન જવો જોઈએ. એ કજળી જાય એટલે મરણનું આગમન. કારણ કે પછી આસપાસનું જગત આપણામાં અભિન્ન થઈને ભળી જતું નથી. સુરેશ જોશીના સમગ્ર વ્યક્તિત્વની પ્રતીતિ એમણે યોજેલા કલ્પનો દ્વારા થાય છે. એ કલ્પનો વિજ્ઞાન પ્રધાન અથવા સંસ્કૃતિ પ્રધાન વિશ્વમાંથી લેવાનું બને ત્યાં સુધી એમણે ટાળ્યું છે. આરંભમાં જેમ શિશુ સહજ વિસ્મય છે એવા કલ્પનો સાદૃશ્યો જોઈએ. આ વિસ્મય ભાવકને અદ્ભુત અને ભયાનકમાં લઈ જાય છે. આપણા જગતની યાંત્રિકતા અથવા રેઢિયાળ વાસ્તવિકતા પર વિજય મેળવવા આ વિસ્મય સિવાય બધું જ અધૂરું. પદાર્થને એના સંદર્ભથી મુક્ત કરવાના વલણને કારણે જ સીતાફળને સીતાફળ તરીકે ન જોતા સીતાફળની પેશીને ડાકણના દાંત તરીકે વર્ણવે છે. તો સૂર્યપ્રકાશમાં કાપીને મૂકેલા દાડમના પ્રત્યેક દાણામાં હસતી તેજ પરીને તેઓ જોઈ શક્યા છે. ક્યારેક તેઓ આ ઉપમા વ્યાપારમાં શૈશવની ભિન્ન ભિન્ન ભાવ અવસ્થાઓને પણ લઈ આવે ત્યારે એકદમ મૌલિક ઉપમા પ્રાપ્ત થાય છે. બહુ ઇન્દ્રિય સંતર્પક ફૂલોની વાત કરતી વખતે સુરેશભાઈ કહે છે, કશુંક આનંદના દ્રુત લયથી એકી શ્વાસે બોલી નાખ્યા પછી બાળકનું મોઢું શ્વાસ લેવા ખુલ્લું રહી ગયું હોય એવી આ ફૂલોની મુદ્રા છે. ટાગોર વેડા નામના નિબંધમાં એ કહે છે, પૂનમની સાંજે બાવળના ઝાંખરા વચ્ચેથી ચંદ્ર પ્રગટ થતો જોઈ ને એમ કહી બેસીએ કે દાદી માના કરચલીથી ભરેલા મુખમાંથી બાળકો આગળ પ્રગટ થવાને આતુર એવી પરિકથાના પ્રથમ ઉચ્ચારનો આ ઉચ્છ્વાસ છે, તો મોઢું ફેરવીને બધા માંડ હસવું ખાલી રાખ્યાનો ડોળ કરે. ટાગોર વેડા, ટાગોરની જોકે એમના પર ટાગોરનો પ્રભાવ છે. શૈશવ વટાવ્યા પછી એની ઉત્કટ સ્મૃતિ અનેક પ્રકારના સાદૃશ્યો રચે છે. સમુદ્રની ફેન રેખાની શુભ્રતા ડાકણના અટ્ટહાસ્ય જેવી, વાઘની ત્રાડનો બખિયા ભરેલો અંધકાર, તાવ આવે ત્યારે એની વાત પણ એ જ રીતે કરે, વનમાં દવ લાગે ત્યારે ભડકેલા ચિત્તા ધોળે દિવસે ત્રાડ નાખતા બોર્ડમાંથી છલાંગ મારી બહાર નીકળે, એમ આ તાવની ઝાળથી શરીરની બધી બોર્ડમાંથી કંઈ કેટલાય ચિત્તાઓ ત્રાડ નાખતા છલાંગ ભરે છે. ક્યારેક વૃક્ષના પાનને બાળકની હથેળી સાથે તો ક્યારેક ચંદન વૃક્ષની કૂંપળોને દેવ શિશુની કાલી વાણી સાથે એ સરખાવે છે. વ્યવહાર જગતની સામગ્રી પણ શિશુ જગતની પડખે યોજાય છે. એટલે ઘડિયાળ ભૂલાઈ ગયેલા
આંખ બોલતા બાળક જેવું, માટલાનું પાણી આળસ મરડીને જાગે છે અને જળપરીઓ બુદ્ધ બનીને સંતાઈ જાય છે. પણ સાથે જ આ નિબંધોમાં અવારનવાર ખોવાઈ ગયેલા જગત માટેની વેદના ક્યારેક તો મુખર સુરે તો ક્યારેક સંયત સુરે આપણે સાંભળી શકીએ છીએ. અહીં જોવા મળતા ગંધ અને સ્પર્શના કલ્પનો પરથી સર્જકના વ્યક્તિત્વનો પરિચય મળી રહે છે. પહેલા જ નિબંધમાં ગંધને અભિજ્ઞાનની મુદ્રિકા કહી છે. અભિજ્ઞાન એ ખોઈ નાખો એટલે પ્રત્યાખ્યાન થાય, ગંધ ખોવાય એટલે તમે ખોવાયા. એક તરફ આના વડે શકુંતલા સૂચવાય છે, બીજી તરફ આ જગતમાં ચેતના ખોઈ નાખો તો આપણું પ્રત્યાખ્યાન થાય એવી બીજી એક ભૂમિકા પણ સૂચવાય છે. ક્યારેક નિદ્રાને 1000 પાંદડીવાળા પુષ્પ તરીકે જોઈ છે, તો ક્યારેક પંખીની પાંખમાંથી આગલા દિવસની સાંજના આકાશની ગંધને પણ અનુભવી છે. એક નિબંધમાં સુરેશ જોશી ફરિયાદ કરે છે કે આપણે સ્પર્શેન્દ્રિયને લગભગ જૂઠી કરી નાખી છે. આપણું નીતિવાદી માનસ આની પાછળ જવાબદાર છે એમ કહી શકાય. મોટા થઈએ એમ શરીર મરતું જાય છે. ઠાઠડી પર ચડાવીને ફૂંકી મારતા પહેલાં તો ક્યારનુંય આપણે એને ફૂંકી માર્યું હોય છે. સ્પર્શ અને સ્વાદની વાત કરવા જઈએ તો પ્રાકૃતતામાં ખપી જાય છે. આ સર્જકનું માનસ એવું નથી. એ તો ગુલમોહરનો રંગ જોઈને બોલી ઉઠે છે કે વર્ષામાં થનારા પૃથ્વી અને આકાશના ગાઢ પરિરંભણની કુમકુમ પત્રિકા ગુલમોહરની લિપિમાં લખાઈ જશે. આવું માનસ જ સવારની સુરખીમાં 4 હોઠના દાબ વચ્ચેની ઉષ્મા જોઈ શકે. દૃષ્ટિની ધાર કાઢીને જીવતો આ સર્જક જ્યારે પદાર્થના રંગરૂપ વર્ણવે છે ત્યારે ક્યારેક સમાસ વડે તરુણવાસની કાંતિ હરિત પીત, ક્યારેક વર્ણન વડે સીતાફળની પેશી રાખોડી ધોળાશવાળી, ક્યારેક ઉપેક્ષિત પદાર્થોની દૃશ્ય ગોચરતા પણ વર્ણવે છે. ઊંડા કૂવાની અંદર ઈંટો વચ્ચે ફૂટેલી લીલી ધરોની કે વર્ષાની મેદૂરતાની પડછે કેતકીના દંડ પરના મલિન શ્વેત પુષ્પગુચ્છની એ વાત કરે છે. ક્યારેક આ દૃષ્ટિની ધાર વડે ચાંદની રાતે ધુમ્મસમાંથી દેખાતા વૃક્ષો કટકની ચાંદીની કારીગરી જેવા દેખાયા છે. આવા સાદૃશ્યો જ્યારે વ્યવહાર જગતમાંથી શોધવામાં આવ્યા છે ત્યારે ક્યારેક ચંદ્ર આદિવાસી બાઈના ગળામાંના ચાંદીના સિક્કા જેવો, ક્યારેક આંબાનો મોર પણ દાનવીર રાજાના તામ્રપત્ર જેવો, ક્યારેક વાદળવાળા આકાશમાંથી દેખાતો તડકો કંજૂસના ખિસ્સામાંથી દેખાઈ જતી સોનામોર જેવો દેખાય છે. નગરની શાંતિને અનેક છિદ્રોવાળી કંથા ધારણ કરતી જર્જરિત ભિખારણ પણ એમણે કહી છે. સુરેશ જોશીના નિબંધો વાંચતી વખતે આપણને પ્રતીતિ થાય છે કે આ એક કવિના નિબંધો છે. જેવી રીતે કાવ્યને એક કરતાં વધારે વખત માણીએ છીએ એવી રીતે આ નિબંધોને પણ વારે વારે માણી શકાય છે અને વારે વારે વાંચવાથી જ એને પામી શકાય છે. સુરેશ જોશીના નિબંધોની ભાષા વધારે પડતી તત્સમ પ્રધાન છે, એટલે કે સંસ્કૃત શૈલી છે એવી કોઈએ ફરિયાદ કરી છે. પણ સંસ્કૃતમય ભાષાનો જ્યારે ભાર લાગે ત્યારે એ દોષ ગણાય. અહીં જે શબ્દો છે એનો એવો ભાર લાગતો નથી. સ્રોતસ્વિની, જરઠ, સ્થવિર, નિબીડ, મસૃણ, નગણ્યતા, ઝંકૃત, અભિજ્ઞાન, પ્રત્યાખ્યાન, ગર્ભસ્ફુરણ, નિસ્પૃહતા, અરણ્યાચ્છન, સૂર્યદત્ત, પુંસકતા એવા થોડાક શબ્દો તમને જોવા મળે, પણ આ પરિચિત શબ્દો છે. જે નિબંધોમાં કલ્પનોનું પ્રમાણ વધારે છે તેમાં આવા શબ્દોનું પ્રમાણ બમણું છે. અલબત્ત આ પ્રકારની ટકાવારીને વધુ વ્યવસ્થિત બનાવવા માટે 10-15 નિબંધોને સાથે લઈ અને શબ્દોની નોંધ કરવી પડે. ભાષાને વિશિષ્ટ સંદર્ભમાં યોજીને જગતની વિશિષ્ટતા દેખાડવાનું સુરેશ જોશી માટે બહુ સહજ છે. ઇન્દ્રિય વ્યત્યયો પણ એ એટલી સહજતાથી કરી શક્યા છે. ઇન્દ્રિય વ્યત્યય એટલે એક ઇન્દ્રિયનું કામ બીજી ઇન્દ્રિય પાસેથી લેવું.
દાખલા તરીકે ગ્રીષ્મમાં શિરીષ અને મોગરાની અત્યુક્તિ હવામાં સંભળાયા કરે છે ગ્રીષ્મ નામના નિબંધમાં. ક્યારેક પોતાના રોજિંદા અનુભવની વાત માંડી હશે તો પણ સહજતાથી કહી દેશે, કોઈક વાર દિવસ એવો તો છીછરો લાગે છે કે એમાં રાત્રિના બીજને ઉછેરવાનું ઊંડાણ જ નથી હોતું. એવી પાંગર્યા વિનાની રાત્રિ એળે જાય છે. આ સહજતા ક્યારેક આપણા સમયમાં ભૂલાઈ ગયેલા શબ્દોને પુનર્જીવન આપે છે. દાખલા તરીકે, તે દિવસથી હું ભૂતકાળની ભોગળ વાસીને આવ્યો છું. જડ ભરત કે સંવેદનશીલ લોકોના સંદર્ભે સુરેશ જોશી જ્યારે ભાષા પ્રયોજે છે ત્યારે ક્રોમિયમ પ્લેટેડ સૌજન્ય, અસ્ત્રીબંધ કકરી સુઘડતા, સ્મિતમાં ઈથરની શીતળતા, એક સરખી ટીકડીઓ જેવા શબ્દો, ગંધક જેવી સાત્વિકતા, એવા સાદૃશ્યો એ વિજ્ઞાન જગતમાંથી લઈ આવે છે. એ રીતે પણ એ જગત પ્રત્યેનો એમનો દૃષ્ટિકોણ છતો થાય છે. ક્યારેક પોતાના વક્તવ્યનો સૂર પ્રગટ કરવા માટે વાક્યના અંત્ય સ્થાનોનો ખાસ ઉપયોગ કર્યો છે. દાખલા તરીકે, શબ્દોને લોલીપોપની જેમ ચૂસનારા ઘણા, ધારદાર શબ્દોનો મુકાબલો કરનારા થોડા, વૃક્ષની છાયા નીચે બેસીને જગતને શીતળતાનો સંદેશો આપનારા ઘણા, નિર્જન વેરાનમાં શાંતિના બે શબ્દો જોડી શકનારા થોડા. અહીં થોડા અને ઘણાનો વિરોધ વાક્યના અંતે યોજાવાને કારણે વધારે તીવ્ર બન્યો છે. આવું જ એક બીજું દૃષ્ટાંત વર્ષાવેદન નિબંધમાંથી પણ મળી શકે. સુરેશ જોશીએ હંમેશા ભાષાને તોડી જોખીને પ્રયોજી હોવા છતાં એનો ભાર કશે વર્તાતો નથી. મરણની વાત કરતી વખતે સહેજ પણ પ્રસ્તાર કર્યો ન હોવાથી સર્જક ભાવુકતામાંથી ઉગરી જાય છે. તે જેટલી સહજ રીતે મરણની મોઢામોઢ કરી આપે છે એટલી સહજ રીતે ભાગ્ય જ આપણને બીજા કોઈ સર્જકે કર્યા હશે. ધૂસરતાનો આરંભ જુઓ. આ છેલ્લા દિવસોનું આકાશ જાણે કોઈ ઢીંગલી બનાવવા મથી રહ્યો છે. સાગર એની ઝૂલ લાવ્યો છે. સૂરજ એનું પીળું ચીંથરું લાવ્યો છે. ભૂખરા રંગના વાદળોના ગાભા છે ને એમાં ભરવાનો લાકડાનો વેર. આ આરંભ આપણને પરિકથાની સૃષ્ટિમાં લઈ જાય. આપણે એમાં ખોવાઈ જઈએ અને તરત જ આવે, વહેરણીઓ વહેરી રહ્યો છે, કરવત ચાલી રહી છે, કેનેડી, આલ્ડસ હક્સલી. સાહિત્યના અન્ય સ્વરૂપોની જેમ સુરેશ જોશીએ આ નિબંધો પણ પરંપરાગત નિબંધ સ્વરૂપના વિદ્રોહ તરીકે લખ્યા છે. અત્યાર સુધીની આપણી પરંપરાગત વ્યાખ્યાને ન ગાંઠે એવી રચનાઓ એ છેક 1955થી કરતા આવ્યા. ટૂંકી વાર્તા હોય કે કવિતા હોય કે નવલકથા હોય, એમણે પરંપરાગત ઢાંચાને ઉએખીને પોતાનું સર્જન કર્યું. જનાંતિકેના નિબંધો પહેલેથી જ વિદ્રોહની ભૂમિકા પર રચાયેલા છે. એટલું જ નહીં, એમની આ રચનાઓમાં અને ટૂંકી વાર્તાઓમાં જે કાવ્યત્વ છે એ પ્રકારનું કાવ્યત્વ હકીકતે એમની કવિતાઓમાં પણ જોવા મળતું નથી. રમણ સોનીએ જે વાત કરી છે એની વાત હજુ એક લેક્ચરમાં હું કરીશ.